નમસ્કાર મિત્રો, અત્યારે અમે છે વાઘા બોર્ડરની મુલાકાત લેવા આવી રહ્યા છે। વાઘા બોર્ડરને તમે બધા ઓળખતા જ હશો। ભારતમાં જે પાકિસ્તાન અને ભારતની જે સરહદે આવેલું છે વાઘા બોર્ડર, ત્યાંને અમે છે બધા છે સાંજની પરેડ જોવા માટે મિત્રો સાથે આવેલા છીએ। જે પંજાબમાં વાઘા બોર્ડર છે તે પાકિસ્તાન અને ભારતની સરહદે આવેલું છે અને ત્યાં દેશના બધા લોકો છે એ નિહાળવા માટે પરેડ સાંજની જોવા માટે છે બધા રહે છે। જો અમે બધા અત્યારે છે તેજીમાં બધા ગોઠવાઈ ગયા છીએ અને એક સરસ મજાનો એક લાવો અહીંયા લઈ રહ્યા છીએ। જુઓ બધા કેટલા બધા લોકો આવી ગયા છે, હાઉસફુલના પાટિયા અહીંયા લાગી ગયા છે અને ધીમે ધીમે છે સાંજ જેમ પડતી જશે તેમ અહીંયા છે એ પરેડની કાર્યક્રમ जो भी दर्शक स्टेडियम में खड़े हैं उन सभी दर्शकों से निवेदन है कृपया अपने अपने स्थान पर बैठे, साथ ही अपने कीमती सामान, मोबाइल, पर्स, बच्चे एवं बुजुर्गों का विशेष ध्यान रखें। दर्शक अपने कीमती सामान, मोबाइल, पर्स, बच्चे एवं बुजुर्गों का विशेष તે નીકળવામાં આવશે। જો શરૂ થઈ ગઈ છે હવે આ ઝંડા છે, તમે પણ અહીંયા એકવાર મુલાકાત લો તો આ ઝંડો લઈને તમને પણ છે એ અહીંયા મોકો મળી શકે છે। જો હવે જો જ્યાં જોવા આવેલા લોકોને પણ છે આ ઝંડો આપવામાં આવશે અને તે લોકો પણ ત્યાંથી છે એ નીકળશે। જો આ બહેનોને છે અત્યારે છે ઝંડો આપવામાં આવ્યો છે અને તેઓ છે એ ચક્કર લગાવી રહ્યા છે અને ભારતના લોકોને છે ઉત્સાહ વધારી રહ્યા છે। ખૂબ જ રહ્યા છો અત્યારે જે બહેનોને ઝંડા આપવામાં આવ્યા હતા તેઓ પણ છે ઉત્સાહ વધારી રહ્યા છે જોરદારથી અને લોકોમાં છે અત્યારે ખુશીનો માહોલ છે। આ છે વાઘા બોર્ડરનો એક નજારો જ અલગ છે, તમે એકવાર અવશ્ય તેની મુલાકાત લેજો અને ફરવા પણ જજો। ભારતના જે CRPF જવાનો દ્વારા છે અહીંયા છે પરેડ નીકાળવામાં આવે છે, જોરદાર છે નજારો હોય છે અહીંયા જોવાલાયક। ખૂબ જ લોકો હોય છે, ભીડ છે સરસ મજાની હોય છે। જો બધા લોકો છે અત્યારે બહેનો ખાસ આવી ગયા છે અને રાષ્ટ્રગીતો અને દેશભક્તિ ગીતો ઉપર છે બધા ઝૂમી રહ્યા છે બધા હવે ડાન્સ કરશે। તમને અહીંયા જાઓ તો તમને ડાન્સ કરવાનો પણ મોકો મળશે। જો બહેનો છે એ ભારતની અલગ અલગ રાજ્યોમાંથી આવેલી બધી બહેનો છે તેઓ અત્યારે છે ડાન્સ કરી રહ્યા છે અને સરસ મજાનો છે તેઓ ડાન્સ કરી રહ્યા છે। મને પણ મન થયું હતું ડાન્સ કરવાનો, સમય આવશે તો હું પણ છે મને મોકો મળશે તો હું પણ છે એ ડાન્સ કરીશ। જોવો છો ને તમે બધા અત્યારે બહેનો છે ઝૂમી રહ્યા છે દેશભક્તિના ગીતો ઉપર છે સરસ મજાના છે તેઓ ડાન્સ કરી રહ્યા છે। આ છે ભારતની નારીઓ, જે ભારતની નારીઓનું મેં છે ડાન્સ કરી લીધો છે। હવે ટૂંક જ સમયમાં છે
છે આપણી છે એ પરેડ નીકળવાની છે અને આ બહેનો પણ છે પોતપોતાની જગ્યાઓ લયેલી છે અને થોડી જ વારમાં જો બધા છે એ સીઆરપીએફ જવાનો છે તૈયાર થઈ રહ્યા છે. આ લોકો પણ છે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેવી પરેડ છે અમને ટૂંક જ સમયમાં નીકળવાની છે. તો તમે જોવાનું ચૂકશો નહીં. ટૂંક જ સમયમાં હવે આ પરેડ નિહાળવાનો છે એ સરસ મજાનો લાવો આપણે બધાએ માણવાનો છે. બહેનોને તો એટલી બધી મોજ આવી ગઈ છે તો એને છે એ બહાર નીકળવું એમ જ થતું નથી. પણ એમને ખબર નથી કે જો હવે આપણી પરેડ શરૂ થવાની ખૂબ જ તૈયારી છે. ભારતના સીઆરપીએફ જવાનો છે આવી રહ્યા છે એની પરેડ દેખાડવા માટે. ભારતનો હાથમાં છે તિરંગો લઈ જે સીઆરપીએફ જવાનો છે અત્યારે એની પરેડ દેખાડવા માટે આવી રહ્યા છે. ધીમે ધીમે છે એ બધા પોતપોતાની છે પરેડ દેખાડશે. હવે જો આ બે ભાઈના હાથમાં બંદૂકો છે, બંદૂકો લઈને પણ છે તેઓ પરેડ કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો ને, એકી સાથે બંનેના કદમો મળી રહ્યા છે સરસ મજાના અને સાથે ચાલે છે. જો આને ડોગ કહેવાય. ડોગ છે સીઆરપીએફના ડોગનું પણ છે એ ખૂબ જ મહત્ત્વ રહેલું છે. હવે આ ભાઈ છે જોમજસો વધારી રહ્યા છે. આ છે પાકિસ્તાનનો ઝંડો. સામે જે દેખાય છે ને તે પાકિસ્તાન છે અને તે પાકિસ્તાનની બોર્ડર છે પહેલી પાર. અમે તો આપણા ભારતની સરહદમાં જ છીએ અને ભારતની હવે સામે બિલ્ડિંગમાંથી છે સરસ મજાના છે જવાનો ધીમે ધીમે છે ઉતરી રહ્યા છે અને પરેડ તમને દેખાડશે જેને આપણે આતુરતાથી રાહ જોઈને બધા બેઠા છે તે હવે ટૂંક જ સમયમાં શરૂ થવાની છે. જો હવે શરૂ થઈ ગઈ છે પરેડ તો આપ બધા છે પરેડ નિહાળશો. જો ભાઈઓ આવી રહ્યા છે સરસ મજાની પરેડ લઈને. જુઓ છો ને તમે એની હાલ જુઓ, એની ચાલ જુઓ. પરેડ સુપર મજાની છે. આ પરેડ એક સાથે છે આવી રહી છે. તમે જોઈ રહ્યો છો. આવું તો એમ થાય કે મને પણ મન થઈ જાય કે હું પણ છે ભારતની સીઆરપીએફમાં જોડાઈ જાઉં. જુઓ છો ને તમે ભારતની નારીઓ પણ છે કંઈ કમ નથી, એ પણ છે સીઆરપીએફમાં છે. જુઓ છો ને તેનું સ્થાન પણ આગળ આપેલું છે. આ બધા ભાઈઓ છે સીઆરપીએફના છે. દરરોજ સાંજના સમયે પંજાબમાં વાઘા બોર્ડરે છે આવી સરસ મજાની છે પરેડનું આયોજન કરવામાં આવે છે અને લોકો પણ છે ત્યાં જોવા માટે પધારે છે. જો આ છે ને દરરોજ સાંજ અને સાંજે બંને ભારત અને પાકિસ્તાનનો ઝંડો છે જે નીચે ઉતારવામાં આવે છે. ધીમે ધીમે છે તમે જોઈ રહ્યા છો છે ભારતનો ઝંડો અને પાકિસ્તાનનો ઝંડો બંનેનો છે વારાફરતી છે નીચે ઉતારવામાં આવશે. દરરોજ છે આ પ્રક્રિયા થાય છે. ભારતના સીઆરપીએફ જવાનો પોતાની પરેડ છે એ દરરોજ છે દેખાડે છે અને તેનો લાવો પણ લઈ રહ્યા છે. તો ખૂબ જ મજા આવી આ પરેડ નિહાળવાની અને આ પરેડ જોઈને અમને ખૂબ જ મજા આવે છે. તમે પણ એકવાર અવશ્ય આ વાઘા બોર્ડરની મુલાકાત લેજો. આ છે ભારતનો ગેટ. ત્યાંથી છે અંદર પ્રવેશ અમે કર્યો હતો ગયા ત્યારે. અત્યારે અમે છે બહાર આવી ગયા છીએ. ખૂબ જ મજા આવી. તો આ વિડીયો જોવાનું ચૂકતા